જય શ્રી કૃષ્ણ। આજે હું તમને ચોખાના લોટમાંથી બનતી ચકલી બનાવતા શીખવાડીશ। કઝિન્સ રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો આપણે ચકલી બનાવવાની શરૂઆત કરીએ। દરેક બાળકો સ્કૂલે લઈ જઈ શકે છે અને બહાર ફરવા જતી વખતે લઈ જવા માટે સૌથી સરસ નાસ્તો છે। એના માટે આપણે જોઈશે 1 વાડકી મલાઈ, 3 વાડકી ચોખાનો લોટ, 1 વાડકી મેંદો, 1 ચમચી તલ, 1 ચમચી મીઠું, 1 ચમચી વાટેલું જીરું અને 1 ચમચી લીલા મરચાં। પ્રથમ આપણે 3 વાડકી ચોખાનો લોટ, 1 વાડકી મેંદો, સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલું જીરું, તલ, લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। મેં એમાં 4 થી 5 નંગ લીલા મરચાં લીધેલા છે અને 1 વાડકી મલાઈ। બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। ચોખાની ચકલી આમ તો 1 મહિના સુધી સરસ રહેશે, એટલે નાસ્તા માટે સૌથી સરસ નાસ્તો છે। આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ। આવી રીતે સરસ મલાઈને આવી રીતે સરસ મિક્સ થઈ જાય લોટમાં ત્યાં સુધી આપણે એને મસળવાનું। જુઓ છો કે આવું મુઠ્ઠી પટનું મોહન થઈ જાય છે મલાઈનું। આમાં ઘી કે તેલની જરૂર પડતી નથી। હવે લોટ આપણે ભાખરી જેવો બાંધીશું, એના માટે જરૂર પૂરતું પાણી અંદર ઉમેરી અને ભાખરી જેવો લોટ તૈયાર કરીશું। આપણો આ લોટ બાંધીને તૈયાર છે। તમે જુઓ છો કે મેં ભાખરી જેવો લોટ બાંધ્યો છે। હવે આપણે જે સેવો પાડવાનો સંચો આવે છે એની અંદર આ ચકરીની જાળી હોય છે એ આપણે એની અંદર મૂકી દઈશું। આમાં તેલ કશું લગાવવાની જરૂર પડતી નથી। પછી એની અંદર આપણે આ લોટને ભરી દઈશું સંચાની અંદર। કેટલી વાર થઈ કે શું નાસ્તો બનાવીએ તો પછી એવું થાય કે ઘરમાં તો આ નથી, મારી પાસે પેલું નથી। તો આવી રીતે આપણે ઘરમાં ચોખાનો લોટ હોય, મેંદો હોય ને મલાઈ હોય તો આપણે માટે ફટાફટ નાસ્તો તૈયાર થઈ જાય છે। પછી એક પેપરની ઉપર આપણે આવી રીતે ચકરી બનાવવા માટે સંચાથી આપણે એને પાડી દઈશું। પછી આપણે આવી રીતે એને શેપ આપી દેવાનો છે ચકરીનો। લગભગ 3 વાડકી લોટ લઈએ ને આપણે તો લગભગ 50 થી 60 નંગ ચકરી આપણે થાય છે। આવી રીતે આપણે બધી જ ચકરી વારીને તૈયાર કરી દઈશું। એ રીતે આપણે બધી ચકરી વારીને તૈયાર કરી દઈશું। પછી આપણે તેલ ગરમ કરી અને ધીરા તાપે એને તળવાની છે। આવી ગોલ્ડન બ્રાઉન રંગની ચકરી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી થઈ છે। તો તમે પણ ઘરે ચોક્કસથી બનાવો અને કઝિન્સ રસોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।